टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આજે વાત કરવી છે વલસાડ પોલીસના એક એવા મહા ઓપરેશનની જે આજે ગુજરાત પોલીસના ઇતિહાસના પાનામાં અંકિત થઈ ગયું છે. દેશની કોઈ પોલીસે ભાગ્યે જ કરી હોય તેવી કામગીરી વલસાડ પોલીસે કરી બતાવી. એક એવું મહા ઓપરેશન જેમાં પોલીસ સામે અનેક પડકારો હતા, પરંતુ આ પડકારોનો બહાદુરી અને બુદ્ધિપૂર્વક સામનો કરીને વલસાડ પોલીસે મોટી સફળતા મેળવી. એક એવું ઓપરેશન જેમાં ટેકનોલોજી હતી, શસ્ત્ર અને ઉદ્દેશ હતો એક લક્ષ્ય. 30 વર્ષથી વધુ જૂના કેસ, 112 આરોપીઓ અને પોલીસનો દ્રઢ સંકલ્પ જે લોકોને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ હતો. વાત આજે વલસાડ પોલીસે 1 મે 2025ના રોજ લોન્ચ કરેલા એક ઓપરેશનની કરવી છે, જેને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન હન્ટ. ઓપરેશન હન્ટ અંતર્ગત કેવી રીતે વલસાડ પોલીસે ફક્ત 3 મહિનામાં 112 આરોપીઓને ઝડપી પાડ્યા, પોલીસ સામે કયા કયા પડકારો હતા, પોલીસે પડકારો વચ્ચે પણ કેવી રીતે દેશના ખૂણે ખૂણેથી આરોપીઓને ઝડપી પાડ્યા, ઝડપાયેલા આરોપીઓ કયા કયા ગુનામાં સંડોવાયેલા હતા, આ તમામ બાબતોની આજે અમે તમને વિગતવાર વાત કરીશું. તારીખ 1 મે 2025નો દિવસ હતો જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં ઓપરેશન હન્ટ લોન્ચ કરવામાં આવ્યું. આ ઓપરેશન અંતર્ગત વલસાડ પોલીસે અનેક આરોપીઓને ઝડપી પાડ્યા, એટલે કે 3 મહિનામાં દરરોજ 1 થી 2 આરોપીઓને દબોચી લેવાયા. આ કામ ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે આરોપીઓ કોઈ નવા ગુનાના નહીં પણ વર્ષો જૂના કેસમાં વોન્ટેડ હતા. ઘણા કેસ તો 38 વર્ષ જૂના હતા. કોઈ લૂંટના ગુનામાં સંડોવાયેલું હતું, કોઈએ મર્ડર કર્યું હતું, તો કોઈ રેપના ગુનામાં વર્ષોથી વોન્ટેડ હતા. આવા કેસમાં આરોપીઓની શકલ, સુરત બધું જ બદલાઈ ગયું હતું. તેમ છતાં પોલીસે ન માત્ર વલસાડ પણ ગુજરાતની સરહદ પણ પાર કરી અને દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ 112 આરોપીઓને ઝડપી પાડ્યા. તમામ આરોપીઓની ઓળખ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા. મોટી વાત તો એ છે કે વલસાડ પોલીસનું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વધુમાં વધુ આરોપીઓ ઝડપાય તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આખરે ઓપરેશન હન્ટનો વિચાર વલસાડ પોલીસને કેવી રીતે આવ્યો અને કેવી રીતે આરોપીઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો તે સાંભળો. એક શરૂઆત કરવાનો વિચાર માર્ચ મહિનામાં આવ્યો હતો. આઈજી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી એક આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન હન્ટ ફોર અનરિલેન્ટિંગ નેશન વાઇડ ટ્રેકિંગ. સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં વર્ષોથી નાસ્તા ફરતા ગંભીર અપરાધના જે આરોપીઓ છે એને પકડવા માટેનું ઓપરેશન હન્ટ શરૂઆત કરવામાં આવ્યું. આ ઓપરેશન હન્ટમાં સૌથી પહેલાં તો સમગ્ર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓનું લિસ્ટ જે ક્રાઇમ બ્રાન્ચમાં છે એને 1 to 1 દરેક પોલીસ સ્ટેશન દીઠ વેરીફાઈ કરવામાં આવ્યું. તે સમયે અધિકારીઓએ જે નિવેદનો લીધા હતા ગુનાના કામ, એ આજુબાજુના રહેતા લોકોના નિવેદનોના આધારે એમના ફોન નંબર, આ તમામ જે હ્યુમન ડેટાબેઝ જે તૈયાર કરવાનો હતો એ તમામ તપાસના કાગળિયા પરથી હ્યુમન ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો. ડેટાબેઝ તૈયાર કર્યા બાદ પોલીસે આરોપીઓની યાદીને કેટેગરી વાઇઝ અલગ કરી, જેમ કે લૂંટ, હત્યા, હત્યાનો પ્રયાસ સહિત અનેક ગુનાની યાદી તૈયાર કરવામાં આવી અને તેના આધારે જે આરોપીઓ ઝડપાયા છે તેમાંના કેટલાક મુખ્ય આરોપીઓ કયા કેસમાં અને કેટલા વર્ષથી વોન્ટેડ હતા તેની વિગતવાર વાત કરીએ, જેથી તમને ખ્યાલ આવશે કે પોલીસ માટે આ ઓપરેશન કેટલું પડકારજનક હતું. વર્ષ 1989માં વલસાડ પોલીસમાં એક આરોપીનું નામ દાખલ થયું અને ગાયબ થઈ ગયું. આરોપીનું નામ છે ચંદ્રભાનસિંહ, જે ટાડા એક્ટનો આરોપી છે. એક એવો આરોપી
જે દેશી તમંચા વેચતો હતો અને છેલ્લા 37 વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. સંતાનોમાં તેને 4 દીકરીઓ છે. વર્ષ 1989માં તે પોતાની યુવાવસ્થામાં મજબૂર પરિસ્થિતિમાં ઘેરાયેલો એક પિતા હતો, પરંતુ એક નિર્ણયે તેની જિંદગીને તબાહ કરી નાખી. તેણે વલસાડમાંથી એક દેશી તમંચો ખરીદ્યો અને એક ગુમનામ દુનિયામાં જતો રહ્યો. તે 37 વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. ના તસવીર હતી, ના ઓળખ હતી, એટલે ડિજિટલી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતું. પરંતુ વર્ષ 2025માં એક અધિકારીએ દ્રઢ નિશ્ચય કરી લીધો કે આ એક કેસ નહીં પણ એક જીદ છે. અને આ અધિકારીનું નામ છે ડૉક્ટર કરણરાજ વાઘેલા, જેમના નેતૃત્વમાં શરૂ થયું ઓપરેશન હન્ટ. તેમના માર્ગદર્શન હેઠળ એક એવું ઇન્ટેલિજન્સ નેટવર્ક તૈયાર થયું જે 3 રાજ્યોમાં ફેલાઈ ગયું. ડીવાયએસપી કે વર્મા આ ઓપરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા હતા. તેમની આગેવાનીમાં વલસાડ સિટી પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ રવાના થાય છે. એસપી કરણરાજ વાઘેલાએ દરેક તબક્કે ટીમને પ્રેરિત કરી નાનામાં નાની કડીને જોડવામાં આવી અને ગામમાં ગુપ્ત રીતે પૂછપરછ કરવામાં આવી. આશ્રમોની તપાસ કરવામાં આવી, મોબાઈલનું લોકેશનનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને સતત દેખરેખ રાખવામાં આવી. આખરે એ દિવસ આવ્યો અને એ દિવસ હતો 12 જુલાઈ 2025નો. એક ગુપ્ત સૂચના મળી. ઓપરેશનને ઓન ગ્રાઉન્ડ કમાન્ડ અંતર્ગત રાતની ઘેરાબંધી કરવામાં આવી અને 37 વર્ષથી ભાગતો આરોપી પોલીસ સામે ઘૂંટણ્યો હતો. એક તમંચો જેને 200 રૂપિયામાં તેની જિંદગી બદલી નાખી હતી, હવે તે જ ગુનામાં તે પુરાવો બની ચૂક્યો હતો. આ સફળતા વલસાડ પોલીસની દિવસ રાતની મહેનતનું જ પરિણામ હતું. ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ, જેની હાલની ઉંમર 79 વર્ષ જેટલી છે, 1989માં આર્મ્સ એક્ટ અને ટાડા એક્ટનો જે આરોપી, મુખ્ય આરોપી, જે લૂંટ અને ધાડ કરવાના ઈરાદે વલસાડમાં હથિયાર લઈને ઉત્તર પ્રદેશથી આવ્યો હતો, જેની હાલની ઉંમર 79 વર્ષ છે, એને પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે. 37 વર્ષથી નાસ્તો પડતો આરોપી ઉત્તર પ્રદેશની પોલીસની મદદથી આપણે પકડી પાડ્યા છે. આરોપી ચંદ્રભાનસિંહને ઝડપી પાડવા માટે વલસાડ પોલીસે સતત 3 મહિના સુધી અથાગ મહેનત કરી. આરોપીઓની તસવીર નહોતી, તેમ છતાં તેને ઝડપી પાડવા માટે પોલીસે સૌથી પહેલાં ઉત્તર પ્રદેશમાં રહેતી તેની 4 દીકરીઓ વિશે માહિતી મેળવી. પોલીસે આ પુત્રીઓ અંગે અન્ય સગા સંબંધીઓના ફોન ટ્રેસ કર્યા અને તેના આધારે પોલીસને પાક્કી બાતમી મળી કે આરોપી તેના વતન આવી રહ્યો છે. અને આ રીતે વલસાડ પોલીસને 3 મહિના બાદ મોટી સફળતા મળી. પોલીસે કદાચ આ આરોપીને ન ઝડપ્યો હોત તો પણ તેમને કોઈ કશું કહેવાનું ન હતું, પરંતુ વલસાડ પોલીસે પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું. જેટલા પણ કેસ પેન્ડિંગ છે તેનો ઉકેલ લાવવા બીડું ઝડપ્યું અને તેમાં સફળતા પણ મળી. ચંદ્રભાનસિંહ જેવા બીજા આરોપીઓને પોલીસે કેવી રીતે પકડ્યા તેની વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. વલસાડ પોલીસના ઓપરેશન હન્ટનો વધુ એક આરોપી 32 વર્ષથી ફરાર હતો. વર્ષ 1994માં તેણે સંબંધોની હત્યા કરી નાખી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો. આરોપી ન પકડાતા કેસ નબળો પડતો ગયો. આરોપીએ બીજા રાજ્યમાં જઈને નવી જિંદગીની શરૂઆત કરી. સમય વીતતો ગયો, પોલીસ સ્ટેશનની ફાઇલો પણ ધૂળ જામી ગઈ અને આરોપી પણ વૃદ્ધ થઈ ગયો. પણ તેને ક્યાં ખબર હતી કે તેણે 32 વર્ષ પહેલાં જે ગુનો કર્યો હતો તેની સજા હજુ આ જ જન્મમાં ભોગવવાની છે. કદાચ તેને કલ્પનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેને પોતાનું ઘડપણ જેલમાં વિતાવવું પડશે. પણ જેના પર ધૂળ લાગેલી હતી તે ફાઇલ વલસાડ પોલીસે ખંખેરી અને ગણતરીના દિવસોમાં જ આરોપી પોલીસના સકંજામાં હતો. આ આરોપીની કહાણી પણ કોઈ થ્રિલર ફિલ્મથી કમ નથી. વર્ષ 1994ની આ વાત છે. વલસાડ શહેરના આઝાદ રોડ પર ધનમાઈ એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. બિલ્ડિંગના કોન્ટ્રાક્ટરે દેખરેખ માટે મલખાનસિંહ ભૂરાસિંહ કુશવા નામના
એક વોચમેનને નોકરીએ રાખ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશનું મલખાનસિંહ કુશવાહા કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદારી કરતો અને ત્યાં જ રહેતો હતો. જો કે થોડા સમય બાદ ત્યાં કામ પર એક મહિલા આવી અને તેની સાથે મલખાનસિંહની મિત્રતા થઈ. બંને કન્સ્ટ્રક્શન સાઇટ પર સાથે રહેવા લાગ્યા. જો કે એક દિવસ મહિલા મિત્રએ મલખાનસિંહ પાસે 20,000 રૂપિયા માગ્યા. તે સમયે 20,000 રૂપિયાની રકમ ખૂબ જ મોટી હતી, જેને લઈ બંને વચ્ચે વિવાદ શરૂ થયો. મલખાનસિંહને શંકા ગઈ કે તેની મહિલા મિત્ર બીજા પુરુષો સાથે સંપર્કમાં છે. આ વાતને લઈ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આવેશમાં આવીને મલખાનસિંહે તેની મહિલા મિત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને મૃતદેહને ત્યાં જ મૂકીને ફરાર થઈ. પરંતુ આ મર્ડર થયા પછી વલસાડમાં કેટલો ભય ફેલાયો હતો તેની કહાની સાંભળશો તો આપ પણ ચોંકી જશો. વર્ષથી આ આરોપી એટ્રોસિટી એક્ટ વિથ મર્ડરનો આરોપી, જેણે પોતાની મહિલા મિત્રનું મર્ડર કર્યું હતું, એ મહિલાના મર્ડરનો આરોપી 32 વર્ષ પછી ફતેહપુર ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી મલખાનસિંહ ભૂરાસિંહ કુશવાહાને પકડવામાં આવ્યો છે. આ મર્ડરના કારણે વલસાડ સિટીના ધનમય એપાર્ટમેન્ટ અને એના આસપાસના વિસ્તારમાં એટલો બધો ડર હતો કે 32 વર્ષથી આ જે ઓરડીમાં જે દુકાન હતી ફ્લેટની નીચેની, એ દુકાનમાં જે આ મર્ડર થયું હતું, એ દુકાન આજ સુધી વેચાઈ નથી અને રાત્રિના સમયે આજે પણ લોકો એ વિસ્તારમાંથી જતા ડરે છે. એટલો આ મર્ડર પછી લોકોમાં ડર પેદા થયેલો. આખો કેસ 32 વર્ષ જૂનો હતો, એટલે કે કેસ ઉકેલવામાં પડકારો પણ ઘણા હતા. પરંતુ વલસાડ પોલીસે આરોપીને ઝડપી પાડવાનું નક્કી કરી લીધું. પરંતુ ના ટેકનોલોજીનો સહારો હતો, ના કોઈ બાતમીદાર, છતાં પોલીસે આ કેસ કેવી રીતે ઉકેલ્યો તેની કહાણી પણ ખૂબ જ રસપ્રદ છે. આરોપી મલખાનસિંહને ઝડપી પાડવા માટે વલસાડ પોલીસે આરોપીના ગામ અને આજુબાજુના ગામની મતદાર યાદી મેળવી અને મતદાર યાદીમાં મલખાનસિંહના પરિવારજનોના નામો તારવ્યા. તેમાંથી તેમના સરનામા અને મોબાઈલ નંબર મેળવ્યા. ત્યારબાદ કેટલાક મોબાઈલ નંબર ટ્રેસ કરીને તેના પર સતત વોચ રાખવામાં આવી. સાથે જ વલસાડ સિટી પોલીસે ઉત્તર પ્રદેશ જઈને આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે મલખાનસિંહના કેટલાક સંબંધીઓ સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેથી વલસાડ સિટી પોલીસે તપાસની દિશા દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તાર તરફ કેન્દ્રિત કરી અને આ વિસ્તારના રિક્ષા ચલાવતા તમામ લોકોની પૂછપરછ કરી. ઝીણવટપૂર્વક તપાસ કરતા આખરે પોલીસને મલખાનસિંહ ઉત્તર પ્રદેશમાં તેના ગામની આજુબાજુમાં હોવાની માહિતી મળી. આથી વલસાડ સિટી પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી અને આરોપીને તેના ગામ નજીક એક ગેસ્ટ હાઉસની સામે કાચા મકાનમાંથી જ દબોચી લીધો. ત્યારબાદ તેને વલસાડ લાવી સળિયા પાછળ ધકેલી દીધો. આરોપીને હતું કે હવે આ કેસમાં તેને કંઈ જ નહીં થાય. તેને હતું કે પોલીસ કર્મીઓ પણ બદલાઈ ગયા હશે અને કેસની ફાઇલો પણ ક્યાંય ગુમ થઈ ગઈ હશે. પરંતુ આરોપી ગમે તેટલો શાતિર કેમ ન હોય, વર્ષો પછી પણ પોલીસ તેના સુધી પહોંચી જ જાય છે. આ વાતને વલસાડ પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી. આરોપીઓએ જે કર્મ કર્યું હતું તે ભોગવવું પડ્યું. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આવા જ એક કેસની વાત કરીશું. ઓપરેશન હન્ટમાં હવે વાત કરીએ એક એવા કેસની જેનો આરોપી વર્ષોથી વલસાડમાં જ હતો. ઘણીવાર પોલીસે તેને જોયો પણ હશે અને આમનો સામનો પણ થયો હશે, પરંતુ પોલીસને એવો ક્યાં ખ્યાલ હતો કે જેને તે ઓળખે છે તે એક મર્ડરનો આરોપી છે. વલસાડમાં છેલ્લા 25 વર્ષથી આ મર્ડરનો આરોપી ખુલ્લેઆમ ફરતો હતો અને લોકો પર રોફ જમાવતો હતો. ખૂબ જાહો જલાલી ભોગવતો હતો, પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે તેની ભૂતકાળની કરતૂતોનો ભાંડો ફૂટી ગયો. કોણ છે આરોપી અને 25 વર્ષ પહેલા તેણે કોનું મર્ડર કર્યું હતું તેની આ કહાણી છે. વલસાડ શહેર પોલીસના જાપ્તામાં રહેલો આ શખ્સ ખૂબ જ શાતિર છે. દેખાવથી જેવો તે લાગે છે તેવો જ તે માથાભારે છે. નામ તેનું આનંદ શુક્લા છે. આ નામ મગજમાં બરાબર ફિટ કરી લેજો, કારણ કે આ કેસમાં નામ ખૂબ મહત્વનું છે. આનંદ શુક્લા નામનો આ શખ્સ છેલ્લા ઘણા વર્ષોથી વલસાડના મીડિયા જગતના પોતે મોટો પત્રકાર હોવાનો દાવો કરતો આવ્યો છે.
તે ગુજરાત ગંગા નામની લોકલ સમાચાર પત્ર ચલાવે છે, સાથે જ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તે વલસાડ શહેરમાં રોફ જમાવતો હતો, પરંતુ પોલીસે કેમ તેની ધરપકડ કરી તેની કહાણી 25 વર્ષ જૂની છે. 25 વર્ષ પહેલા એક મહિલાની હત્યા થઈ. તેનું નામ પ્રેમિલા યોગેશ શુક્લા હતું. વાપીના વટાર વિસ્તારમાં કોથળામાંથી મહિલાની એક લાશ મળે છે અને આખા શહેરમાં હડકંપ મચી જાય છે. પોલીસની શંકા હતી કે મહિલાની હત્યા તેના પતિ યોગેશ શુક્લાએ જ કરી હોઈ શકે છે, જેથી તે સમયે પોલીસે યોગેશની ખૂબ શોધખોળ કરી, પરંતુ ક્યાંયથી પણ તે મળી આવ્યો ન હતો. વાપી પોલીસે જે તે સમયે ઉત્તર પ્રદેશમાં આવેલા યોગેશ ધીરેન્દ્ર શુક્લાના વતનમાં પણ તપાસ કરી, પરંતુ ત્યાં પણ તે મળી આવ્યો ન હતો. જોકે હવે 25 વર્ષ બાદ પ્રેમિલાનો હત્યારો ઝડપાઈ ચૂક્યો છે અને મહિલાનો હત્યારો પોલીસની શંકા પ્રમાણે તેનો જ પતિ યોગેશ હતો. હવે તમે વિચારતા હશો કે પ્રેમિલાની હત્યા યોગેશે કરી, તો પછી પોલીસે પત્રકાર તરીકે રોફ જમાવતા આનંદ શુક્લાની કેમ ધરપકડ કરી? તો અમે તમને પહેલાં જ કહ્યું કે આ કહાણીમાં નામ ખૂબ મહત્વનું છે, કારણ કે 25 વર્ષ પહેલાં જે વ્યક્તિ યોગેશ શુક્લા તરીકે ઓળખાતો હતો તેણે પોતાનું નામકરણ કરી નાખ્યું અને આનંદ શુક્લાના નામથી નવી જિંદગી જીવતો હતો. તે પોતે પત્રકાર હોવાનો દાવો કરીને રોફ જમાવતો અને વલસાડ પોલીસની બિંદાસપણે આગતા સ્વાગતા મેળવતો. આનંદે છેલ્લા ઘણા સમયથી વલસાડ શહેરમાં રિપોર્ટિંગ કરીને પોલીસ સાથે દોસ્તી કરી લીધી, પરંતુ તેની એક ભૂલના કારણે તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. તેણે અતિ મહત્વના ગણાતા આધાર કાર્ડ અને પત્રકાર તરીકેના આઈડીમાં પોતાનું અસલી નામ જ લખાવ્યું, જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો અને 25 વર્ષથી ન્યાય ઝંખી રહેલા મૃતક પ્રેમિલાના પરિવારને ન્યાય મળ્યો. વલસાડ પોલીસે આવા તો અનેક કેસ ઉકેલ્યા છે, જેની કહાણી ખૂબ જ અટપટી અને વર્ષોથી રહસ્યથી ઘેરાયેલી હતી. આવી જ એક 5 વર્ષ પહેલાંની કહાણી પણ ખૂબ જ રહસ્યમય અને ડરામણી હતી. વર્ષ 2020માં ઔદ્યોગિક નગરી વાપીમાં ડબલ મર્ડરની એક ઘટના બને છે. આ ઘટનામાં વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે ઝડપાયેલો આરોપી આર્મીનો જવાન હતો. આખરે કોણ હતો આ જવાન અને તેણે કેમ ડબલ મર્ડર કર્યા તેની આ કહાણી છે. 11 જાન્યુઆરી 2020નો એ દિવસ હતો. વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે 2 મહિલાઓ ઘરમાં ટીવી જોઈ રહી હતી. આ દરમિયાન ઘરની બહાર નંબર પ્લેટ વિનાની બાઇક પર 2 શખ્સો આવ્યા. તેમાંથી પાછળ બેઠેલો શખ્સ બાઇક પરથી ઉતરીને ઘરની અંદર ઘૂસ્યો અને અંધાધૂંધ ફાયરિંગ કરીને 2 મહિલાઓની હત્યા કરી નાખી અને ત્યારબાદ આરોપીઓ બાઇક લઈને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, જ્યાં 2 મહિલાઓના શરીર ગોળીઓથી ભૂંજાયેલા હતા અને ઘરની અંદર જ્યાં નજર કરો ત્યાં લોહી જોવા મળતું. એક જ મકાનમાં 2 મહિલાઓની હત્યાથી આખો વિસ્તાર ભયભીત હતો. ઘટનામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મૃતક મહિલાનો પુત્ર જ હત્યારો નીકળ્યો. તે સમયે પોલીસે મૃતકના પુત્ર બિપિન મહાતો અને તેના મિત્ર કુંદન ગિરીની ધરપકડ કરી હતી. પરંતુ કેસનો મુખ્ય આરોપી કે જેણે હત્યા નિપજાવી હતી તે 6 વર્ષથી પોલીસને હાથ તાળી આપતો હતો. શાર્પ શૂટર પંકજકુમાર પોલીસ ચોપડે વોન્ટેડ હતો. આખરે પોલીસે તેને જયપુરથી ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે આર્મીનો જવાન છે. આખરે કેમ તેણે 2 મહિલાઓની હત્યા કરી હતી અને આ હત્યા તેણે કોના કહેવાથી કરી હતી તેની હકીકત સાંભળીને આપ પણ હેરાન થઈ જશો. આર્મીમાં ટેકનિકલ સોલ્જર તરીકે ભરતી થયેલો અને ક્રાફ્ટ્સમેન તરીકે કામ કરતો 606 EME બટાલિયન બરેલીનો આર્મીનો જવાન પંકજકુમાર રામદેવ પ્રસાદ શાહ, જે 2020માં ડ્યુટી પરથી રજા લઈને કોન્ટ્રાક્ટ કિલિંગ 2.5 લાખ રૂપિયામાં એના જ મિત્રની માતાનું મર્ડર કરવા માટે સોપારી લીધી હતી અને એના આધારે એ પોતાના વતન સમસ્તીપુર બિહારથી એની ફ્રેન્ડની માતાનું મર્ડર કરવા માટે આવેલો હતો અને પોતાની સાથેની પિસ્તલથી પોઈન્ટ બ્લેન્કથી એણે એની ફ્રેન્ડની માતાનું પણ મર્ડર કર્યું હતું, સાથે સાથે એની મહિલા મિત્રો
ડબલ મર્ડરનો આરોપી જે છેલ્લા 6 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો, એને પણ વલસાડ ક્રાઇમ બ્રાન્ચે જયપુરની એક હોટલની બહારથી ધરપકડ કરી છે. પોલીસે આવા તો અનેક કેસ સોલ્વ કર્યા, જેમાં પોલીસે તનતોડ મહેનત કરી. આ તમામ કેસમાં પોલીસે ખૂબ મહેનત કરવાની સાથે સાથે પોતાના બુદ્ધિ ચાતુર્યનો ભરપૂર ઉપયોગ કર્યો. પોલીસે જુદા જુદા વિસ્તારના આરોપીઓના નામથી લઈને તેમના હાલના સરનામા અને વતન સુધીની માહિતી મેળવી. ઘણી જગ્યાએ પોલીસે વેશ પલટો કરીને પણ આરોપીઓને ઝડપી પાડ્યા. તેનો મુખ્ય ઉદ્દેશ ઝડપાયેલા આરોપીઓને વધુ ગુના આચરતા રોકવાનો હતો, કારણ કે એકવાર ગુનાની દુનિયામાં ડગ માર્યા પછી ગુનેગારો બીજા ગુના આચરતા ખચકાતા નથી અને ગુનાની દુનિયામાંથી બહાર પણ આવી શકતા નથી. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.